અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું. કાયદેસર કોઈ પણ બાંધકામ માટે ચોક્કસ પગલાં લેવાશે. એના બિલ્ડર હશે કે જેણે પણ એ કર્યું હશે કૃત્ય, અને ચોક્કસ એમાં પગલાં લઈશું. પરંતુ આજે છે કે આગને કારણે થયેલા નુકસાનમાં એની ભરપાઈ માટે, એને રાહત માટે, એને ફરીથી એ લોકો બિઝનેસ શરૂ કરી શકે એના માટે શું કરી શકાય એના માટે આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ.